અમરેલીના સુખનાથ કોલોનીમાં આવેલ નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પ્રાંત અધિકારી નાકિયા સાહેબે બાળકો સાથે ભોજન લીધું। આજરોજ અમરેલી શહેરમાં આવેલ સુખનાથ કોલોની વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દત્તાશ્રીઓ દ્વારા ભોજન કરવામાં આવ્યું હતું। આ તરકે અમરેલી પ્રાંત અધિકારી શ્રી એમ.જે. નાકિયા સાહેબે શાળાની મુલાકાત લીધી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન લીધું। આ શાળાના કુલ 59 બાળકો અભ્યાસ કરે અને આ બધા જ બાળકો મધ્યપ્રદેશે આવીને વસતા શ્રમજીવીઓના બાળકો છે। ગરીબની રેખા નીચે જીવતા અને મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા આ શ્રમજીવી પરિવારના બાળકોને ગુણવત્તાયુક્ત આહાર મળે તે માટે પ્રાંત અધિકારી શ્રી પોતે બાળકોની સાથે ભોજન લીધું। ગાયત્રી કેટર્સ અમરેલીના ભરતભાઈ પંડ્યા દ્વારા બનાવવામાં આવેલ આ સ્વાદિષ્ટ ભોજનમાં પ્રાથમિક શાળાના 59 વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના 17 બાળકો મળીને કુલ 76 બાળકોની સાથે પ્રાંત અધિકારી શ્રી નાકિયા સાહેબે કોઈપણ પ્રકારના પ્રોટોકોલ વગર હાથમાં પોતાની ડીશ લઈ શાળાના શિક્ષકોને પ્રેરણા આપી હતી। પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મગજ પર માંથી ઉચ્ચ નીચકે પ્રાંતવાદનો ભેદ રાખ્યા વગર શાળામાં એક પરિવારની ભાવના રાખવી જોઈએ અને દાતાશ્રીઓને પણ સંદેશ આપ્યો હતો કે આપના કોઈ જન્મદિવસ હોય કે તિથિ ભોજનમાં શ્રમજીવી બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે સરાહનીય કામગીરી છે। તેમજ દાતાશ્રીઓનો વિશ્વાસ સંપાદન કરવા બદલ શાળાના આચાર્ય ભરતભાઈ મોકવાણાને પણ અભિનંદન પાઠવ્યા હતા। આ શાળાના એસએમસી અધ્યક્ષ નક્ષત્રાબેન મોરેના પ્રયત્નો અને માર્ગદર્શનમાં અવારનવાર આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક હરેશભાઈ રૂપાલા, હાર્દિકભાઈ ટાંક, રીનાબેન દવે, ચેતનબેન બાજકે ભારે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ પંકજ વેગડા, ભેસાણ। આજે સુખનિવાસ પ્રાથમિક શાળામાં દાતાશ્રી દ્વારા તિથિ ભોજન આપતા શાળા ખાતે મુલાકાત લેવામાં આવી અને બાળકોને વ્યવસ્થિત રીતે જમાડવામાં આવ્યા અને બાળકો સાથે ભોજન લીધાનો આનંદ લીધો। ઓકે સાહેબ, બીજી સ્કૂલોને શું પ્રેરણા આપવા માંગો છો આ દાતાઓ તરફથી? જે કંઈ દાતાઓ હોય એમાં અમુક સમયે જ્યાં એવા બાળકો છે કે જેને ખરેખર ગ્રામ્ય વિસ્તારમાંથી અથવા તો વાડી વિસ્તારમાંથી આવે તો એને ક્યારેક આવી રીતે તિથિ ભોજન મળે તો બાળકોને એક જમવાનો આનંદ મળે અને સ્કૂલે આવવા માટે પ્રેરણા મળે।